આવતો હતો. આવું બીજો નંબરનો વ્યક્તિ એટલે એલોન મસ્ક. એલોન મસ્કની જે સ્પેસ કેપ્સ્યુલ હતી ને એની અંદર બેસીને સુનિતા વિલિયમ્સ 200 કરોડ ખર્ચ કરો ને ત્યારે સુનિતા વિલિયમ્સ ત્યાંથી પાછી આવે છે. પણ એ એલોન મસ્ક જ્યારે નાના હતા, કોઈ પક્ષી છે ને એ ચણતું હોય, એ પક્ષી ત્યાંથી ઉડીને પોતાને માળે જાય, આખો દિવસ હરવા ફરવા જાય અને પાછું એને એ કે કેમ ખબર પડે કે આજ મારો માળો છે? એને સરનામું કોણ દેતું હશે? એને જીપીએસસી કે યુપીએસસી એટલે જીપીએસ લોકેશન હોય એને કોણ નાખતું હશે? બધા કબૂતર સરખા હોય, બધાને માળા સરખા હોય. બેઠો બેઠો એને વિચાર આવે, પોતાની બારીમાંથી ઉડતું પક્ષી જોયા કરે અને જુએ કે આ પક્ષી ઉડે તો છે પણ પરત કેમ પાછું આવે? ભવિષ્યમાં આવા રોકેટ બનાવવા છે. બહુ નાના છે ત્યારથી નક્કી કરી નાખ્યું. તમે હજી નાની કેટેગરીમાં જાઓ છો, કોલેજના વિદ્યાર્થી હોય ને મોટા થઈ ગયા કહેવાય, પણ તમે હજી બહુ નાના છો એટલે તમારી પાસે આવી વાતો મારે કરવાની છે. એલોન મસ્ક નક્કી કરે કે આપણે ભવિષ્યમાં આવા રોકેટ બનાવવા, અથવા તો ભવિષ્યમાં કંઈક આવું કરવું છે કે જે અહીંથી ઉડે અને પાછું નહીં આવે. તમેનું આપણે ફટાકડા ફોડીએ છીએ, આપણને ખબર છે ફટાકડાનું રોકેટ હોય ને અહીંથી ઉડે ને ભાઈ, કોઈના ઘરમાં ઘરી જાય, કોઈની બારીઓમાંથી ઠેકીને અંદર જાય, પણ અહીંથી રોકેટ ઉડે નહીં, આવીને પાછું આવે નહીં. આ તમે સમજો છો. એલોન મસ્ક જ્યારે એ પ્રોસેસ જોતા હોય ને કે અહીંથી ઉડ્યું પાછું કેમ ન્યાન્ય આવ્યું, એટલે એના મમ્મી બોલાવે કે એલોન જમવા આવો, એલોન સૂઈ જાઓ, એલોન તમારું હોમવર્ક કરો. એટલે એલોન મસ્ક કાંઈ સાંભળે નહીં. એટલે એના મમ્મીને એવું લાગ્યું કે કાનની અંદર કંઈક તકલીફ હશે. ડૉક્ટરની પાસે લઈ ગયા. ડૉક્ટરે એવું કીધું, બરાબર પૈસા ખંખેરવા હાટુથી, કે એમના કાનની અંદર તકલીફ છે, શું કરાય? તો કે ઓપરેશન કરવું પડશે. ઓપરેશન કર્યું. ફરીથી એલોન મસ્ક પોતાના સ્ટેન્ડ ઉપર જે જગ્યા ઉપર બેસે અને ઉડતું એ પક્ષી જુએ એટલે વિચાર આવે કે આ ઉડે છે કેમ? આટલું કોન્સન્ટ્રેશન જે તે સમયમાં બાલ્યાવસ્થાની અંદર હતું ને, એટલા માટે આજે તમને મને સ્પેસએક્સ અને ટેસ્લાની ભેટ મળી શકી. અને માત્ર સ્પેસએક્સ એક નહીં, પણ એની સાથે બીજી 80 કંપનીના પોતે માલિક બની શક્યા, કારણ કે નાનપણથી આટલું કોન્સન્ટ્રેશન હતું. આપણા કાનની અંદર પહેલાં ઇયરફોન હોય અને પછી જેમ આપણે મશગુલ થઈ જાય ભાઈ, અને પછી કોઈનું આપણે સાંભળીએ નહીં. આવા મશગુલ જો સામે પુસ્તક હોય ને એમાં થઈ જાય ને ભાઈ, કોઈનું ન સાંભળીએ ને. સ્વામી વિવેકાનંદ, આજનો એનો જન્મદિવસ, આજે નેશનલ યુથ ડે છે. 12મી જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ. સ્વામી વિવેકાનંદ એક વખત બેઠા બેઠા પોતે વાંચતા હોય સ્ટ્રીટ લાઇટના અજવાળે, ત્યાંથી આજ મેરે યાર કી શાદી હે કરતી કરતી ઢબક ઢબક કરતી ઢોલમાં નગારાની સાથે જાન પસાર થઈ જાય. 2-3 જાનૈયા પાછા રહી ગયા હોય. સ્વામી વિવેકાનંદ હજી વાંચે છે તો વાંચવામાં જ ધ્યાન છે. 2-3 જાનૈયા આવે ને એ સ્વામી વિવેકાનંદને પૂછે, અહીંથી જાન પસાર થઈ? સ્વામી વિવેકાનંદ હામું પૂછે, હે ભાઈ, આ તો મને નથી ખબર. બાજુમાંથી જાન પસાર થઈ જાય છતાંય એનું ધ્યાન તો કે પુસ્તકની અંદર છે. આવું એની પાસેથી આપણે શું શીખી શકીએ? એની પાસેથી આ ધ્યાન કોને કહેવાય? એક સાથેનું એક જગ્યા ઉપરનું કોન્સન્ટ્રેશન કોને કહેવાય ને? આ વાત સ્વામી વિવેકાનંદની પાસેથી અને એલોન મસ્કની પાસેથી શીખી શકીએ. એના પછીનું આવશે ડિસિપ્લિન. જીવનની અંદર શિસ્ત બહુ મહત્વની વાત છે. તમે થોડા થોડા મોટા થાવ ને એટલે તમારા મમ્મી તરત એવું કે બેટા આવી રીતે બેસાય નહીં, આવી રીતે ઘરની બહાર જવાય નહીં, હવે આવી રીતે કૂદકા મરાય નહીં. એટલા માટે કે હવે તમે ધીરે 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 કરતાં યુવાનીના ઉંમરે પહોંચવાની તૈયારીમાં છો. પણ જે વસ્તુમાં મા બાપ, તમારા શિક્ષકો, તમારા માર્ગદર્શક અમુક બાબતમાં ના પાડે, આ ન કરાય, તો એ કોઈ પણ સંજોગોની અંદર એ ન જ કરાય. ક્યારેક પપ્પા તમને વઢતા હોય, ક્યારેક ખીજાતા હોય અને એ કહેતા હોય કે આવું ન કરાય, તો આપણે આંગણે 5 મહેમાન આવે અને આપણા પપ્પાની કદર કરીને ન જાય ને એટલા માટે તમને ના પાડતા હોય. તમે નખ વધારો કાંઈ વાંધો નથી, એ શિસ્તનો હવે તમારા જીવનનો ભાગ નથી. એક સરસ મજાનું આમ લટ બારી કાઢો, સુંદર દેખાવ, રોજ મેકઅપ કરીને જાઓ, કાંઈ અમને કાંઈ વાંધો જ નથી. પણ અમુક જગ્યાએ ક્યાં કેમ બોલવું, કોની સામે કેમ બોલવું, કોની કેટલી મર્યાદા જાળવવી, એક દીકરીઓ તરીકે આપણા જીવનની અંદર આ શિસ્ત એની હાવ હોવી જોઈએ, હોવી જોઈએ અને હોવી જોઈએ. સ્વામી જ્ઞાનવત્સલ સ્વામી બહુ મજાની વાત કરે કે તમારી પાસે ડબલ માસ્ટર્ડ હોય, ડબલ ગ્રેજ્યુએટ ડિગ્રી હોય કે તમે ડબલ પીએચડી ડિગ્રી હોય, છતાંય તમને કોની સામે કેમ બોલવું, કોની કેટલી મર્યાદા જાળવવી, આ શિસ્ત તમારી અંદર 0 છે તો સમજો કે તમારી ડબલ પીએચડી, ડબલ માસ્ટર કે ડબલ ગ્રેજ્યુએટ ડિગ્રી ડસ્ટબિનની અંદર ફેંકી દેવાની આવે.
આપણા જીવનની અંદર શિસ્ત ચૂકાય ને તો આપણા સંસ્કારો કેવા છે ને એ છતાં થાય, અને આપણા સંસ્કારોની કોઈને ઓળખ થાય ને તો આપણું શિક્ષણ 0-0 થઈ જાય. કારણ કે શિક્ષણ માત્ર તમને ટકાવારી જ નથી શીખવતું, શિક્ષણ તમને એ પણ શીખવે છે કે મા બાપે ને શાળા કેમ્પસ તરફથી મળેલા શિસ્ત અને સંસ્કાર પણ સાથે લઈને તમે મોટા થાવ. ABCDના ડી પછી આવે છે ઈ, એફર્ટ, મહેનત. એ ભાઈ કેવી હોય? કૃષ્ણ પરમાત્મા પણ સરસ મજાની વાત કરે છે, મારી સાથે વાક્ય પૂરું કરજો. કર્યા વિના કાંઈ, અને મળેલું ફોગટ, કર્મણે વાધિકારસ્તે માં ફલેશુ કદાચના. અને કર્મ માટે શિક્ષાપત્રની અંદર પણ એ વાત લખેલી છે કે મનુષ્ય દેહ થઈને કોઈ પણ કામ એવું દુનિયાની અંદર નથી તમારાથી ન થાય. તમે ઈચ્છો કે મારે આ કરવું છે એટલે એ થાય જ. દુનિયાનું કોઈ કામ એવું નથી કે તમારાથી ન થાય. પણ એફર્ટ, મહેનત કોને કહેવાય ને? આની મારે તમને એક સત્ય એક્ઝામ્પલ આપવું છે, સાચું ઉદાહરણ એક આપવું છે. ન્યુયોર્કની અંદર એમેટ નામનો એક 6 વર્ષનો 6.5 વર્ષનો એક બાળક, એ બાળક એના પપ્પાને એવું કે પપ્પા સાયકલ લેવી છે. પપ્પાની કન્ડિશન હતી છતાંય બાળકની દરેક જીદને પૂરી ન કરાય એટલા માટે બાળકને એના પપ્પા ના પાડે કે બેટા સાયકલ તો કોઈ કાળમ નથી લેવાની. એટલે બાળક ટબુક 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 6.5 વર્ષનું હતું ને એના મમ્મીની પાસે ગયું, મમ્મી પપ્પાને કે ને સાયકલ લેવી છે. આપણી અમુક અવસ્થા પપ્પા ડાયરેક્ટ ના પાડી દે ને એટલે આપણે ડાયરેક્ટ આપણા મમ્મીની પાસે જઈએ. પપ્પાને તું કે ને તારું માનશે. પપ્પા મમ્મીનું નથી માનતા ને એટલું તમારું માને છે, એટલી મને ખબર છે. કારણ કે તમે દીકરીઓ લક્ષ્મીજી થઈને આવ્યા છો ને તમારા આવવાથી એના ઘર પરિવારની અંદર પણ લક્ષ્મીજીનું આવરણ થયું છે, એનું પણ આગમન તમારી સાથે સાથે થયું છે. એટલે પપ્પા ક્યારેય તમને નાદ નથી પડતા. એક વાત છે કેપેસિટી નથી, એ વાત આપણી પણ સમજવાની વાત છે. એ બાળકને એના મમ્મીને પપ્પા બે સાયકલ લેવાની ના પાડે. શું કરી શકાય? એ બાળક વિચારે છે કે શું કરી શકાય, સાયકલ તો ગમે એમ કરીને લેવી છે. શું કરે ખબર છે? એ બાળક પોતાના જેટલા પણ રમકડાઓ હોય ને બધાને વેચી નાખે, એમાંથી 4500 રૂપિયા આવે. કેટલા? હજી સાયકલમાં ઘટે, 6000માં હજી 1500 રૂપિયા ઘટે. પછી ભાઈ એવું નક્કી કર્યું કે 4500 રૂપિયામાંથી યુટ્યુબમાં સર્ચ કર્યું કે 4500 રૂપિયાનું રોકાણ કરીને કયો ધંધો શરૂ કરી શકાય. આ 5.5-6 વર્ષનું બાળકની વાત કરું છું તમને. યુટ્યુબમાં ઘણા બધા ધંધાઓનો લિસ્ટ આવ્યું, એમાંથી એક આવ્યું સોફ્ટી આઈસ્ક્રીમ બનાવી શકાય. અને એ કોઈ પણ વ્યક્તિ છે એ બનાવી શકે. એનો પાવડર, 1 લીટર પાણી, આ બધું મિક્સ કરી દેવાનું અને સ્વિચ ચાલુ કરવાની એટલે કલરફુલ આઈસ્ક્રીમ છે એ બનીને તમે વેચી શકો. એ બાળક સોમવારથી શુક્રવાર સુધી પોતાનું એક્ટિવિટી સેન્ટર એટલે પોતાના પ્રી સ્કૂલમાં જાય. શનિ રવિ રજા હોય એટલે પોતાના ઘરની બહાર સ્ટોલ મૂકે અને સ્ટોલની અંદર બધાને એવું કે આઈસ્ક્રીમ ખાઓ, બધા આઈસ્ક્રીમ ખાઓ, અને બધા આઈસ્ક્રીમ ખાવા આવે પણ ખરા. 1 મહિનાના અંતે ડોલરોની અંદર કમાણી કરતો થઈ જાય ને ઘટતા કેટલા? 1500 રૂપિયા. આવા 7-8 મહિના જાય ને એટલે એના પપ્પાને એવું કે પપ્પા 2 વ્હીલ લેવી હોય ને તો કહેજો, આપણી પાસે સગવડતા છે. આ સાચું, આ સાચી ઘટના છે, આ સાચી ઘટના છે. 5.5-6 વર્ષના બાળકની બુદ્ધિ કેટલી કામ કરી શકે એની મારે તમને કેવું છે. અમુક વખત આપણા મમ્મી પપ્પા આપણને ના પાડે એટલે આપણે 2 પગના ધમ પછાડા કરીએ કે આવું ન હાલે, તમારે કરી જ દેવું પડે. ઘરે જાય એટલે કેટલાય અકાઉન્ટની અંદર આવેલા મેસેજ આપણી રાહ જોતા હોય ભાઈ. અમે ખોલવા માટે તત્પર હોય, મમ્મીનો ફોન લઈ મમ્મી એમ કે હવે તો મૂક, સવારથી લઈને સાંજ સુધી પડી ગઈ, હજી મોબાઈલમાં જ છો, 2 મિનિટ આપને, હજી 2 મિનિટ આપને. અમુક બાબતમાં મા બાપ આપણને ના પડે ને ત્યારે એના હામા થઈ જાય છે. આ એમેટ તમને મને શીખવે છે કે મા બાપ ક્યારેક કોઈક વસ્તુ માટે ના પાડે ને તો પોતાની જાતથી એટલી મહેનત કરો કે વસ્તુ તમે તમારી જાતે ઊભી કરી શકો. ઈ પછી આવશે એફ, ફેથ, શ્રદ્ધા. ઈશ્વરની અંદર ભારોભાર શ્રદ્ધા. ઘણી વખત તમે ઈચ્છો એવું થાય, બોલો હા કે ના. અને ઘણી વખત તમે ઈચ્છો એવું ન પણ થાય, બોલો હા કે ના. કૃષ્ણ અર્જુનને એવું કહે છે તું કરતા વો હે જો મેં ચાહતા હું. પણ તને અંદરથી એવું લાગે છે કે હું ઈ કરું છું જે હું ઈચ્છું છું. તમારાથી કે મારાથી જો પાંદડું હલતું હોય ને તો ઈશ્વર આપણામાં નિમિત્ત થઈને આપણને કરાવે છે. આપણાથી જે પણ કર્મ થાય છે ને ઈશ્વર આપણી પાસેથી કરાવે છે. પણ આવો ને ક્યારેક આપણા ગમતું પણ બને, આપણી સાથે આપણું ન ગમતું પણ બને. આપણા પ્લાન જે દિવસે ચોપટ થઈ જાય ને તે દિવસે સમજવું કે ઈશ્વરે એનો પ્લાન છે ને આપણા માટે શ્રેષ્ઠ પ્લાન ઘડી રાખ્યો છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ હતા ને, પોતે દહેરાદૂનની અંદર ગયા કારણ કે પોતાને ઇન્ડિયન એરફોર્સની અંદર જવું હતું. ઇન્ટરવ્યૂ આવ્યા, પોતાનો 9મો નંબર હતો, 8 વ્યક્તિઓનું સિલેક્શન થયું, ત્યાંથી વિલા મોઢે પરત ફર્યા.
કે મારે પ્લાન હતો, મારો વિચાર હતો, મારું સ્વપ્ન હતું કે મારે મિસાઇલ મેન તરીકે જવું હતું, મારે નેવીની અંદર જવું હતું, પણ એકેયની અંદર સિલેક્શન ન થયું. પોતે ફરીથી પોતાનું જે કાર્યક્ષેત્ર હોય અંદર લગ્ન રાખીને કામ કરવા મળ્યા. અને જ્યારે પોતે રાષ્ટ્રપતિ બન્યા ને ત્યારે ઇન્ડિયનના 3 પાંખના વડા જ્યારે એને સેલ્યુટ કરવા આવ્યા ને ત્યારે એને અંદરથી સમજાણું કે ભગવાને જે તે સમયમાં મારું એડમિશન કે મારું સિલેક્શન નહોતું થવા દીધું ને એનું કારણ એ હતું કે આજે 3 પાંખના મુખ્ય વડા હતા ને એને મને સલામ કરવાની હતી. ઈશ્વર ઘણી વખત તમારું ગમતું પણ થવા દે અને તમારું ન ગમતું પણ થવા દે, પણ જ્યારે જ્યારે ન ગમતું થાય ને ત્યારે ઈશ્વરની અંદર શ્રદ્ધા રાખજો. એણે જે કર્યું છે ને એ શ્રેષ્ઠ જ કર્યું છે. એફ પછી આવશે એચ. સરસ મજાની કિરીટભાઈએ વાત કરી કે એચ એટલે હેબિટ્સ, તમારી આદત. તમે તમારી આદતો બદલી શકો ને તો જીવન બદલાય. જીવન આપોઆપ ન બદલાય, પણ એના શરૂઆત તમારે આદતથી કરવી પડે. તમને ખબર છે કે તમારી આદત અમુક ખરાબ આદત છે કે જે તમને રોજ નડે છે. બોલો હા કે ના? અમુક આદતો એવી છે કે આપણને કોઈ ગમે એટલે ટોકે ને ભાઈ અમારામાં કઈ ફેર જ ન પડે. હા, ગમતી વાત એ છે કે તમે જે સત્ય છો ને એ સ્વીકારો છો. સમૂહમાં સત્ય સ્વીકારવું ને બહુ છપ્પરની છાતી હોય ને તો કામનું છે. અમુક આદતો એવી છે બેટા કે તમને ખબર છે એ નડે છે. અમુક આદતો એવી છે કે જે સતત તમને કોઈ ટોકે છે, સતત કોઈ રોકે છે, છતાંય આપણે સુધારો લાવતા નથી. આવો આ વાર્ષિક ઉત્સવની સરસ મજાની સવાર, એના માધ્યમથી આપણે બીજો સંકલ્પ એ કરીએ કે મારી અંદર અમુક ખરાબ આદતો છે કે જેને સુધારવાની મારી જવાબદારીમાં આવે છે. તમને કોઈક જાહેરમાં કહી દે કે એ બે નખ ચાઈમાં, કેવું લાગે? ઝટકો કેવો લાગે ભાઈ? એની કરતાં તમને નખ ચાવવાની આદત, આ તો અમુક આદતની વાત છે, પણ જે આદતો એવી છે કે જે તમને રૂટીન લાઈફમાં નડે છે,